હું દિત્યા અને નરેશ જઈએ છીએ અત્યારે એક મેરેજમાં. દરરોજ એક કંકોત્રી આવે. કેટલી કંકોત્રી આવી! સોના અને ચાંદીમાં આટલો બધો ઉછાળો આવ્યો ને એ જોઈને આમ હું તો હાવ ઉદાસ થઈ ગઈ. દુઃખના ડુંગર છે ભાઈ તમારી ઉપર. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ દાદાની ભૂમિમાં. એ જલનમાં ને જલનમાં જ નો લાગે. ગરમી રહી અડધો કરી દીધો બિચાર્યો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરના 12 જેવો ટાઈમ વાગી ગયો છે અને ઘરનું ઓલમોસ્ટ બધું કામ આપણે ફિનિશ થઈ ગયું છે અને દિત્યાબેન પણ આંગણવાડીએ વહી ગયા છે. તો બસ જો આપણી થોડીક જ વારમાં એને તેડવાનો પણ ટાઈમ થઈ જશે. અને મમ્મી વહી ગયા છે આજુબાજુમાં બેસવાના રસોઈનું કામ કરે છે. અને ગઈકાલે છે ને આપણે વિડીયો પોસ્ટ નહોતા કરી શક્યા કેમ કે કાંઈ કન્ટેન્ટ એટલું હતું નહીં અને થોડુંક કામ પણ હતું, એટલે વિડીયો શૂટ કાંઈ થયો નહોતો, એટલે વિડીયો આવ્યો નહોતો. અને આજે જો અત્યારે સવારમાં છે ને હું ન્યૂઝપેપર વાંચતી હતી. તો ન્યૂઝપેપરમાં પહેલી જ હેડલાઇન્સ આવી છે સોના અને ચાંદીની. ચાંદી છે એ 3 લાખને પાર થઈ ગયું છે અને સોનું છે ને એ 1.45 લાખે પહોંચી ગયું છે. તો સોના અને ચાંદીમાં આટલો બધો ઉછાળો આવ્યો ને એ જોઈને આમ હું તો હાવ ઉદાસ થઈ ગઈ. નરેશ, ઉદાસ શું થવાનું હોય? ખુશ થવાનું હોય. ખુશ શું થવાનું હોય? સોના અને ચાંદીને કરાવવું હોય તો શું કરવાનું? કરાવવાનું નહીં, તમારી પાસે છે એની કેટલી વેલ્યુ વધી ગઈ એ તમારે જોવાનું. પોઝિટિવ વિચારતા શીખો. તો દાખલા તરીકે આપણે જ કરાવવાનું છે સોનું. હાલો આપણે ભાઈના લગ્ન થાય ને હજી સોનું બધું આપણે બાકી છે, તો કરાવવા જાશું તો કેટલા પૈસા થશે? તમે મોંઘી વસ્તુ દીધી કહેવાય. હું મોંઘી વસ્તુ દીધી કહેવાય? સમજાણો તો મોંઘી વસ્તુ લઉં તો પછી એની વેલ્યુ તો આપવી પડે ને. અરે ઘટવા જોઈએ ભાવ, વધવા ન જોઈએ. નસ્તામાં નાનો માણસ બિચારા મરી જાય. પણ એવું નથી, નાના માણસોને ઓછું લેવાય વસ્તુ. તો હવે ઓછું કરી નાખ્યું. મોટા માણસો એ ઓછું કરી નાખ્યું. જ્યાં 10 તોલા દેતા હતા ત્યાં 5 તોલા જ કરી નાખ્યું. ડબલ હતું ત્યાં ઓછું કરી નાખ્યું. હા, તે બરોબર છે. નાની શરૂઆત શું કહેવાય, તમારે ઓછી જ વસ્તુ લેવાય એમ. હા, જરૂર પૂરતું જ લેવાય એમ. પછી હાવ ખાલી દેખાવ કરવા માટે ન લઈ લેવાય. બરોબર છે, ભાવ એ પ્રમાણે. હવે તો શું કહેવાય કે સમાજે બધાએ આમ ઓલું કરી નાખ્યું ને, સંગઠન કરીને હાવ ઓછું કરી નાખ્યું. બધું બહિષ્કાર કર્યો કે પ્રી વેડિંગ નહીં કરવાનું, મોબાઈલ નહીં આપવાના, કંકુ પગલા નહીં કરવાના, સોનું 2-2.5 તોલાથી 3 તોલાથી ઉપર નહીં દેવાનું. આવા બધા ખબર ને સમાજો એ બધું એ રિવાજો કાઢ્યા છે. હવે આમ આગળ આવ્યા છે એમ. મને ગમ્યું એ વાત. હા, નથી સારી વાત ઈ? ખોટા એમ કે ખોટા ખર્ચા નહીં કરવાના, ડીજે ને ફટાકડા ને બધું કાઢી નાખ્યું છે. સારું કહેવાય. પછી રહેતા રહેતા આવું બધું ઓટોમેટિક થઈ જ જશે. કેમ ના ના, પછી ખાલી એમાં કેવું થાય ખબર છે, એ વસ્તુ કાઢે ને બીજું વધારે. કા બીજું શું વધારે? કંકોત્રી લેખનનો આપણે કઈ ઓલું ઓલું નથી. હા, એ વાત છે. એ બધું વધારે આવાના રસમ હમણાં ખબર પડી કે આવાના રસમ આવી હોય. હવે તો કંકોત્રી લેખનમાં કેટલું મોટું ડેકોરેશન કરે ને કેટલું શૂટ કરે, વિડીયો ને કપડાં પહેરે નવીન ને આ એ બધું વધી ગયું છે. હવે જોઈએ આપણે આગળ શું કરીએ. હવે બહિષ્કાર થાય કે હાઈલા રાખે ગાડી. હા, હમણાં તો છે ને હું 8-10 દિવસથી નોટિસ કરું ને નરેશ, દરરોજ એક કંકોત્રી આવે. કેટલી કંકોત્રી આવી આટલી વારમાં? આપણે લગભગ 8-10 થઈ ગઈ હશે. અને સારું જ ને. દરરોજ બીજાના ઘરે જ ખાઈ આવવાનું. એમનેમ થોડુંક ખાવા જવાય. એમનેમ તો ન ખાવા જવાય ને. આપણે કે જાય પણ અમે આમ તો ઓલું જ ને, તમારું ઉપાધિ નહીં. દરરોજ ચિંતા કરતી હોય. મારે દરરોજ શાકની રામાયણ હોય ને, એટલે મારી ટેન્શન નહીં. દરરોજ હમણાં તો કંકોત્રી આવે છે, એટલે આજે જ જો મેરેજમાં જવાનું છે. કા સાંજે રેડી બેડી થઈને પછી જાશું. અને કંકોત્રી એટલી બધી આવી ગઈ છે ને, એટલે હવે છે ને પછી તો આ કેટલું અઠવાડિયું, 8-10 દિવસ છે ને થોડું અંતરે મેરેજ આવે છે. પછી તો અમારે ઓલા વીકમાં તો એટલા મેરેજ ચાલુ થાય ને કે કપડાં ધોવાનો વારો નથી આવે. એટલા એક શું કહેવાય કે લાઈન ટુ લાઈન, એક દિવસ અહીંયા, બીજા દિવસે અહીંયા. એક ને એક જ કપડા 2-3 દી ખેંચી લેવાનો હોય. તો એવું જ કંઈક કરવું પડશે. પછી એટલા સ્વેટરમાં તો નો મેળ આવે. તો અત્યારે છે ને 6:30 જેવો ટાઈમ વાગી ગયો છે અને બપોરનો પછી આપણે પાછો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો. કેમ કે ઘરે છે ને હમણાં તો મેં નોટિસ કર્યું ને કેટલા દિવસથી આ રોજ છે ને મહેમાન આવતા જ હોય છે, ચાલુ જ હોય છે. તો આજે પણ 2 કંકોત્રી આવી ને, તો પછી એમાં જ હતા, મહેમાન આવતા હતા, એટલે પછી આપણે મોબાઈલ હાથમાં લીધો જ નહોતો. અને અત્યારે જો અમે છે ને મસ્ત મજાના રેડી થઈ અને અમે ત્રણેય, હું, દિત્યા અને નરેશ જઈએ છીએ અત્યારે એક મેરેજમાં, રિલેટિવમાં. તો મમ્મી પપ્પા ઘરે છે, એ લોકોને નથી આવવું, અમે ત્રણેય જઈએ છીએ. અને અહીંયા જો અમારા દિત્યાબેન પણ સરસ રેડી થઈ ગયા છે અને નરેશ પણ રેડી થઈ ગયા છે અત્યારે. ને સાંજનો ટાઈમ છે, બસ જો હવે સનસેટ થવા એવો છે. કા હવે છે ને થોડાક જ દિવસોમાં બસ આવું જ જોવા મળશે તમને. આવવાનું, જવાનું, લગન, આવવાનું, જવાનું ને લગન. કા નરેશ? અત્યારે તો અમે આ 20 તારીખ પછી આજથી લગભગ ચાલુ જ છે બધું. આજથી આવતી 1 મહિના સુધી ઓલમોસ્ટ. હા, બસ
એટલા બધા રિલેટિવમાં આપણા લગ્ન છે ને કે બધે જવું પડે એવું જ છે કા એવું નહીં કે આમ ન જાય તો ચાલી જાય કેમ કે આપણી ઘરે સ્પેશિયલ કંકોત્રી એવી હોય ને આપણું સગાવાલામાં તો બધે જવું જ પડે તો બસ હવે રોજ આવી જ રીતે તૈયાર થઈ નીકળી જવાનું અને આ વર્ષે મને એવું લાગે છે કે લગ્નની સિઝન બહુ છે ને લગ્ન બહુ છે એવું મને લાગે ને કે આપણા રિલેટિવમાં લગ્ન છે એટલે એવું લાગે છે આ વખતે છે જ બધાયને હા આ વખતે પાછા 1 તારીખના બહુ લગ્ન છે અમારે છે ને 1 તારીખના 2 3 જગ્યાએ લગ્ન છે હવે એમાં શું કરવું ની નથી સમજાતું અમારે એક જણાને એક જગ્યાએ જવાનું હોય હા પણ અમુક જગ્યા એવી હોય કે અહીંયા બધાયને જવાનું જો અહીંયા કોકના લગ્ન છે જો ચાલુ જ છે પાર્ટી પ્લોટનો બધે તો બસ જો અત્યારે હવે અહીંયા જઈએ મેરેજમાં ને એન્જોય કરીએ કા બરોબર છે ચાલો તો જો અહીંયા મેરેજમાં આપણે પહોંચી ગયા ને આવીને સીધા છે ને જમવાનું ચાલુ હતું તો આપણે જો ડીશ લઈ લીધી છે મસ્ત દિત્યાબેનને ભૂખ લાગી હતી એટલે જમવાનું ચાલુ કરી દીધું કા દિત્યા અને અહીંયા જો આપણને ઘણા બધા સબસ્ક્રાઇબર આપણા મળી ગયા છે આ બધાય આપણા વિડીયો જોવે છે બધાય મજામાં ને તો બધાયની સાથે સાથે આપણે જમી લઈએ હવે મસ્ત મજાના આપણે મેરેજ માણી અને હવે સીધા જઈએ છીએ આપણે ઘર તરફ ને અત્યારે આપણે પહોંચી ગયા છીએ સોમનાથ દાદાની ભૂમિમાં અત્યારે અહીંનો જો વ્યૂ કેટલો મસ્ત આવે છે લાઇટિંગ ચારે બાજુ કેમ કે અહીંયા છે ને ચારે બાજુ નકરી હોટલ્સ જ છે અને આપણે તો અહીંયા સોમનાથ દાદાની બાજુમાં જ રહીએ છીએ એટલે આપણે કઈ કોઈ ત્યાં આવવાનું થાય નહીં બરાબર ને નરેશ હા હોટલમાં સ્ટે કરવા માટે કોઈ ત્યાં આવવાનું ન થાય ને આપણે એમ કેમ કે આપણે ઘરથી તો નજીક જ છે બાકી એટલામાં એટલું લાઇટિંગ ને એટલી મસ્ત હોટેલું છે ને જોરદાર તમે બધા બહારથી આવતા હોય તો બધાને લાભ દેજો હોટલ વાળાને મફતમાં પ્રમોશન કરીએ એ તો વગર કીધે આવતા હોય તો રોકાતા જ હોય ને અહીંયા અને મેરેજમાં ગયા હતા ને તો ત્યાં એટલી મજા આવી ને જોરદાર અને નરેશ ત્યાં અમે ગયા ને તો આપણા લગભગ બધા જેટલા એના રિલેટિવ હતા ને બધા આપણા સબસ્ક્રાઇબર હતા આપણા વિડીયો જોતા હતા બધાએ મેં ને દિત્યાએ ને બહુ ફોટા પાડીને મોજ કરી લીધી આજ તો બધાએ એમ કે અમે તમારા વિડીયો જોઈએ છે ને તમારા વિડીયો જોવાની મજા આવે છે બહુ બધો પ્રેમ આપ્યો અમને અને આટલો બધો પ્રેમ આપવા માટે થેન્ક યુ વેરી મચ અમને આમ અમારા વિડીયો છે ને જોતા રહેજો તમે બધાય અને અમે વિડીયો બનાવ્યા કરશું મજા આવી કે દિત્યાબેન હા મજા આવી ને થોડા આંબળા પણ લઈને આવતી અમારે છે ને મુખવાસમાં ત્યાં આંબળા હતા સુકેલા નરેશ તો દિત્યા છે ને અહીંથી જતા હતા ને ત્યારથી એને આંબળા લેવાતા સુકેલા આંબળા હોય ને અમે ગાડીમાં બેસીને એટલે દિત્યાને છે ને ટેવ પડી ગઈ મોઢામાં રાખે તો નરેશે લઈ જ ન દીધા તો છેલ્લે દિત્યાને ત્યાંથી મેળ પડી ગયો કેમ કે ત્યાં છે ને ઘણા બધા મુખવાસ હતા એમાં સુકેલા આંબળાની કટકી પણ હતી તો દિત્યાબેન થોડી ખિસ્સામાં નાખી લીધી કા ચાલો તો અહીંથી આપણે છે ને 6:30 વાગે મેરેજમાં ગયા હતા અને અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા દિત્યા 9:30 9:30 થયો ને પાછા ઘરે પહોંચી ગયા એટલી સ્પીડમાં અમે મેરેજ કરી લીધા ઠંડી ન લાગી તમને સ્વેટર ને બધું લઈને ગયા હતા ઠંડી મારે તો ફૂલ સ્લીવ નો બાય ઓલો હતો શર્ટ હતો મારે હતો અને નિત્યા ને ઈ હતો મારે એવું જ હતું હા તમે તો ઠરતી તો બાઈ તો ઠરતી તું અલે ફૂલ સ્લીવ નો કે કરે સ્લીવલેસ પહેરીને આમ છોકરીઓ બીજું તોય ને ઠંડી નથી લાગતી અને છોકરાઓમાં ને એમાં છે ને મેં જોયું તો ધાબરા અને સાઈલ ને ઓઢી બેઠા હતા ટોપી ને બધું ફૂલ પહેરીને બેઠા હતા ભાઈઓ બધાય સ્વેટર પહેર્યા હતા છાયલું ઓઢી હતી ને મેં લેડીઝ નું નોટિસ કર્યું કોઈએ પણ સ્વેટર નહીં કે કોઈએ છાલ પણ નહીં પણ ત્યાં ગરમી થતી હતી ઠંડી નહોતી લાગતી નો જ લાગે તમને નો લાગે લીધા હોય ને કપડા મોંઘા હોય ઘરેના પહેરા હોય મોંઘા દેખાડવા વસ્તુ હોય ને નો જ લાગે એકબીજાને દેખાડવું હોય ને જણું ને તેવું કઈ હોય નહીં એટલે એ જલનમાં જ નો લાગે ગરમી રહી ના એવું ન હોય માણસની ગરમી વધારે થતી હોય આપણે પ્રસંગમાં જાય ને તો વધારે ગરમી થાય એવું હતું ત્યાં અને મસ્ત મજા આવી મેરેજમાં સૌથી વધારે છે ને અમારા દિત્યાબેને મજા કરી લીધી કા દિત્યા ને ગાદલામાં ગોથીકલા ખાઈ લીધા હિંચકામાં બેસી લીધું ઠેકડામાં લીધા ખા મુખવાસ ખાવો હજી અહીંયા સુધી અમારે મુખવાસ ચાલુ છે આખા રસ્તે મુખવાસ ખાતી આવી ચાલો તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારે જો સવારના 10:30 પોણા 11 જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે જો ઘરનું થોડું ઘણું કામ કર્યું ને થોડું ઘણું બાકી છે અને દિત્યાને આંગણવાડીએ મૂકી આવી અને મમ્મી પપ્પાને વાડીએ છે ને આજે પાણીને ઉવાળવાનું કહેતા હતા તો એ બંને અત્યારે ત્યાં વયા ગયા છે અને નરેશ અત્યારે ઉઠી અને જો ચકલાઓને ખાવાનું આપે છે પક્ષીઓનું ખાવાનું જો અહીંયા અમે છે ને પાણીનું અને ખાવાનું બંને સાથે રાખ્યું છે તો થોડુંક આપણે લેટ થઈ જાય ને તો આગળ કેવા છે ને રાડો પાડતા હતા ખાલી હવારના પોરમાં ચકલા બધા ચીંચી કરતા હતા કેમ કે એમાં છે ને બાજરો પૂરો થઈ ગયો તો બાજરાના દાણા જ નહોતા તો પછી નરેશ અત્યારે મમ્મી કહીને જ ગયા હતા કે
ભૂલી જાય ને એમ. તો જો અહીંયા બધી ચક્કીઓ છે ને રાહ જોઈને જ બેસી છે. ઓલી બાજુ છે એને શું કહેવાય આને? તમે એને શું કહો? કાબર. કલકલિયા. કલકલિયા ની કાબર કહેવાય. કલકલિયા કહેવાય. કાબર અલગ હોય નરેશ. કાબરનો માથા કાળા હોય, પીળી ડોકું હોય, એવું હોય. અમે આ દેશી કાબર કહે. તમે શું કહો છો નીચે કોમેન્ટ કરજો. હા, આ પક્ષીને તમે શું કહો છો? જો તમને ખબર હોય ને તો નીચે કોમેન્ટ કરજો. અમે તને કલકલિયા કહીએ, નરેશ કાબર કે. કાબર નો કહેવાય, તો ખોટું જ છે. ખોટા હાચું કઈ અને જો એક પક્ષી માં બેઠું, ખબર નરેશ, એને તમે શું કહો? ક્યાં? અહીંયા બેઠું પપ્પાના કપડાની બાજુ. જો ઉડી ગયું. એને શું કહો તમે આને? એને હળિયો બુલબુલ. હા, એ તો બરાબર છે. ઈ સાચું. હળિયો કહીએ બુલબુલ કહીએ. હળિયો તો નથી કહેતા પણ બુલબુલ કહીએ. હળિયો તમે કોને કહો? હળિયો ખબર નહીં. હળિયો તો અટક હોય. હળિયા એ અટક નહીં, આ ઓલું હોય, પક્ષીનું નામે હોય. તો મોર ના, અટક અમે હોય. તને બુલ મોર પણ અટક હોય. તમે કે પક્ષી મોર નહીં રાખવાનો? બુલબુલ તો કહે છે અમે. તો ચાલો જો મેરેજમાં આપણે કપડાં પહેર્યા હતા ને ઢગલા થઈ ગયા છે કપડાના. નરેશ તમારે કેવું? સારું તમારે મજા કે નવા નવા કપડાં પહેરી લેવાના, ઇસ્ત્રી ને બધું કમ્પ્લીટ થઈને કપડાં પહેરી લેવાના, પણ પછી ધોવાના, ઇસ્ત્રી કરવાના એવી કઈ ઉપાધિ જ નહીં. નહીં, ખાલી કહી દેવાનું કે આને આ જોડી કાઢી દે. અમારે તો જો પહેરવાની એટલી મજા આવે ને, પછી ઇસ્ત્રીમાં ધોવામાં એટલો કંટાળો આવે એની વાત જ પૂછો માં. દુઃખના ડુંગર છે ભાઈ તમારી ઉપર. તો હું બાયુને બિચારીઓને બધું સાચવવાનું. બિચાર્યું હાવ આમ અડધો કરી દીધો બિચાર્યું. ચાલો તો હવે થોડું ઘણું આપણું ઘરનું કામ બાકી છે, ફટાફટ કરી લે. બાકી આગળ દિત્યાબેન આવી જશે ને તો આપણે કઈ કામ પણ નહીં થાય. અને હવે આ વિડીયોને છે ને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.